હેલો, આ લોકો બધી બ્રાઇડમેડ છે ને એ લોકો એવો પ્લાન કરે છે કે જીજુની છે ને મોજડી ચોરી લેવાની છે. એટલે તમે લોકો છે ને ખાસ ધ્યાન રાખજો અને તારા અરુણને કહેજે કે ખાસ ધ્યાન રાખે, બરાબર? નહીં તો આ લોકો છે ને 51,000 રૂપિયા લેશે. હા, અને છે ને મોજડી છે ને તમે લોકો છે ને મારી ચેર નીચે રાખજો, એટલે છે ને ત્યાં સેફટીમાં રહે. કેમ કે આ લોકો બધે જ જોશે પણ મારી ચેર નીચે નહીં જોવે, એટલે હું ધ્યાન પણ રાખી શકું, બરાબર? બાકી તું ટેન્શન ના લેતો, જ્યાં સુધી હું મંડપમાં બેઠી હોય ને ત્યાં સુધી છે ને કોઈને તારી મોજડીને હાથ નહીં લગાડવા દઉં, બરાબર? પણ જો હું વિધિમાં કે આડી અવડી બિઝી હોય ને તો તું જીજુને ખાસ કહેજે કે ધ્યાન રાખે, આપણી મોજડી ચોરાવી ના જોઈ. ઓકે ઓકે, ડન. ચાલ હેલો, જ્યારે તમે લોકો આવો ને ત્યારે જ્યાં રૂમમાં બેસો ને ત્યારે છે ને ચેક કરીને બેસજો, કેમ કે કાર્પેટ નીચે છે ને આ લોકો પાપડ ગોઠવી દેવાનો પ્લાન કરે છે. ઓકે ઓકે, ડન. હેલો, તમને કોઈ આઈસ્ક્રીમ આપવા આવે ને તો તમારે આઈસ્ક્રીમ નહીં લેવાની, કેમ કે આઈસ્ક્રીમમાં છે ને ચટણી મિક્સ કરેલી હશે. ઓકે, એટલે હું જે તમારા માટે આઈસ્ક્રીમ લઈને આવું ને એ જ તમારે ખાવાની. ડન. હેલો, હું તારી સાઈડ છું ને એ કાનો કાન કોઈને ખબર ના પડવી જોઈએ, બરાબર? વળી આ લોકો છે ને મને લાઈફ ટાઈમ ટોન્ટ મારશે કે તે તો મેરેજ પહેલાં જ પાર્ટી બદલી નાખી. હા, એમ કોઈને ખબર ના પડવી જોઈએ કે આ બધી ઇન્ફોર્મેશન છે ને એ મેં તને આપી છે, બરાબર? આ છે ને ખાલી આપણા બે વચ્ચેનું જ ટોપ સિક્રેટ છે. હા, આપણે છે ને આવી જ રીતે લાઈફ ટાઈમ એક જ ટીમમાં રહેવાનું છે, બરાબર? હલો, ક્યારે નીકળો છો તમે લોકો? બસ નીકળો જ છો? હા સારું, ચાલ તમે નીકળો, ત્યાં છે ને હું બહાર ચક્કર મારતી આવું ને જોઈ આવું, કોઈ કાંઈ ન્યૂ પ્લાન નથી કરતો ને અપડેટ હોય ને તો લેતી આવું. ઓકે ઓકે, ડન. લવ યુ.